સાહેબ, આપણા સંસ્કાર રહ્યા છે, આપણી સંસ્કૃતિ રહી છે, આપણો વ્યવહાર રહ્યો છે કે આપણે કંઈ સારું બને, આપણે કંઈ ઉત્તીર્ણ થઈએ, નાના હતા ત્યારથી પરીક્ષામાં પાસ થઈએ, નંબર આવે, કોઈ સ્પર્ધામાં જીતીએ, તો આપણે આપણા વડીલોને પગે લાગતા, એમના આશીર્વાદ લેતા. મને બરોબર યાદ છે કે હું જ્યારે આવી પરિસ્થિતિમાં હતો ત્યારે હું મારા વડીલોને પગે લાગતો અને મારા વડીલો મને કહેતા, ખુશ રહો, ખુશ રહો. અને એ દિલથી આશીર્વાદમાં હતા. પછી સમય બદલાવો, સ્પર્ધાનો સમય આવ્યો, એટલે વડીલોએ આશીર્વાદ બદલાવી નાખ્યા. વડીલો હવે એવું કહેવા માંડ્યા, પ્રગતિ કરો, ખૂબ પૈસા કમાઓ, ખૂબ નામના મેળવો, આખી દુનિયા ફરો. પણ સાહેબ, આજે એ વાત સમજાય છે કે ખુશ રહો, આશીર્વાદ જ સાચા હતા. પ્રગતિ, પૈસો, દુનિયા ફરવી, ક્યાંય ખુશ નથી રહેવાતું. ખુશ રહો અને ખુશ રહેવું એ જીવનમાં એટલું મહત્વનું છે, એની કોઈ કિંમત નથી સાહેબ. ખુશ રહેવા માટે આ રીલ બધાને મોકલી દેજો. વ્યસ્ત રહો, મસ્ત રહો.